મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરવામાં આવેલું છે, જે તમને બધાને ખબર જ છે. પરંતુ ઘણી માહિતી એવી પણ મળે છે કે 31/12/2024 પછી તમારું રાશન બંધ થઈ જશે જો તમે કેવાયસી નહીં કરાવેલું હોય તો. તો મિત્રો, શું છે તમામ હકીકત એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. બાકી કેવાયસી કઈ રીતે કરવું એના વિશે સંપૂર્ણ માહિતી આપણે અગાઉના વિડીયોમાં આપેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે જોઈ લેજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ છે કે જેમાં રેશન કાર્ડના કેવાયસી બાબતે પ્રજાજોગ એક સરકાર દ્વારા મહત્વની જાણકારી છે જાહેર કરવામાં આવેલી છે. પહેલું છે, રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે જે લાભાર્થીઓનું કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે. તો મિત્રો, અહીંયા પહેલો જ જે મુદ્દો છે એમાં તમને જણાવવામાં આવેલું છે કે જો તમારું કેવાયસી ન થાય તો પણ તમને અનાજ છે એ મળવાપાત્ર છે. એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે બંધ નહીં થાય. એટલે કે તમારે અફવાઓથી સાવધાન રહેવું. તમારું અનાજ છે એ બંધ નહીં કરવામાં આવે, તો એ તમે નિશ્ચિંત રહેજો. પરંતુ કેવાયસી છે એ તમે અવશ્ય કરાવી લેજો. આ જ રીતે સરકારશ્રી દ્વારા અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ તમને મળતો રહેશે. તો એમાં પણ તમારું કેવાયસી નહીં થયેલું હોય તો પણ તમને લાભ છે એ મળવાપાત્ર છે. આથી કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી અથવા તો ગેરમાર્ગે ન દોરાય તે માટે બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા સરકાર દ્વારા છે એ એક અપીલ કરવામાં આવે છે. રેશન કાર્ડમાં કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા જ માય રાશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી કેવાયસી કરી શકો છો. હવે મિત્રો, એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે, તો તમે એ જોઈ અને જાતે જ તમારું કેવાયસી છે એ કરાવી શકો છો. તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. ત્યાર પછી મિત્રો, રેશન કાર્ડમાં કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો છે એ અદ્યતન હોવી જોઈએ. એટલે કે મિત્રો, તમારું આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ અને એમાં આખી જન્મ તારીખ છે એ હોવી જોઈએ. તો આવી જે બાબતો છે એનું તમારે એક ધ્યાન રાખવાનું છે. જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ન હોય તો પહેલાં તમારે સેન્ટરે જઈ અને મોબાઈલ નંબર લિંક કરાવવાના રહેશે, અથવા તો એમાં જે પણ સુધારા વધારા કરાવવાના હોય એ તમારે કરાવી લેવાના રહેશે. ત્યાર પછી જ મિત્રો તમારું કેવાયસી છે એ થશે. તો એ તમે જોઈ લેજો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારા માટેની જે જાણકારી છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો આધાર કાર્ડમાં સરનામા છે એ તમે ઘરે બેઠા જ સુધારો કરી શકો છો. તો એના વિશે પણ મિત્રો આપણે અગાઉ વિડીયો બનાવેલો છે. બાકી જો તમને જરૂર હોય તો આપણે એક અલગ પણ વિડીયો બનાવી દેશું. આ માટે UIDAIની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈ અને તમે માય આધાર વિકલ્પનો ઉપયોગ કરી માય આધારની અંદર આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર જે વિગતો છે એને પસંદ કરીને તમારે જરૂરી દસ્તાવેજ છે એ અપલોડ કરી દેવાના રહેશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા તો જનસેવા કેન્દ્રમાં જઈ અને તમે સુધારો કરાવી શકો છો. આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી છે એ તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે. તો આ પોર્ટલની તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, આ છે આધાર કાર્ડમાં સુધારો કરવા માટેની જાણકારી. તો મિત્રો, આ જે ઓફિશિયલ માહિતી છે એ જે આપના રેશન કાર્ડ ધારકોને લગતી તથા આપને મળવાપાત્ર અનાજ અંગેની જે વિગતની જાણકારી છે એ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા છે એ અહીંયા આપણે પ્રજાને છે એ માહિતી આપવામાં આવેલી છે. તો માય રાશન એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે QR કોડ સ્કેન કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા આપણે QR કોડ પણ તમને આપેલો છે. અને બાકી મિત્રો, લાભાર્થી પુરવઠાને લગતી જો તમારે કોઈ ફરિયાદ હોય તો તમે હેલ્પલાઇન નંબર જે આપેલા છે એના ઉપર ફરિયાદ કરી શકો છો. અને માય રાશન એપ્લિકેશનમાંથી પણ તમે નોંધણી છે એ ઓનલાઈન પણ કરી શકો છો. તો મિત્રો, આટલી જે માહિતી છે કે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલે કે તમારું જે રાશન છે 31/12/2024 પછી પણ તો એ ચાલુ રહેશે. તમે કેવાયસી કરાવેલું હોય કે ન હોય, તમારે અફવાઓથી દૂર રહેવું. કોઈ એમ કહેતું હોય કે 31/12/2024 પછી તમારું રાશન બંધ થઈ જશે, તમે કેવાયસી અત્યારે જ કરાવી લ્યો, અથવા તો તમારી પાસેથી કોઈ રૂપિયા માંગે તો એનું તમે ધ્યાન રાખજો અને એ બાબતમાં તમે ભોરવાઓ નહીં. એટલા માટે સરકાર દ્વારા છે એ આ એક ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવેલી છે.
તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.